નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। ગુજરાત રાજ્યભરના વકીલો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગણી સાથે પાદરા તાલુકા બાર એસોસિએશનના એડવોકેટ્સે મોટી સંખ્યામાં એકઠા થઈ વકીલ એકતા જિંદાબાદની નારાબાજી સાથે પાદરા મામલતદારને આવેદનપત્ર આપીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગણી કરી હતી। રાજ્યમાં વકીલો ઉપર હુમલોના બનાવો વધી રહ્યા છે। ન્યાય માટે લડત ચલાવતા વકીલોનો ઘણીવાર ભોગ પણ લેવાય છે। આ રીતે વકીલોની સુરક્ષા હવે રહી નથી। તેથી વકીલોની સુરક્ષા માટે અન્ય રાજ્યોમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ થઈ ગયો હોય તો ગુજરાતમાં કેમ નહીં? આથી ગુજરાતમાં પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે અને જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આખા ગુજરાતભરની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટેની એક લડત ચાલુ થઈ છે, જે ગુજરાતમાં એ કાયદો નથી અને વકીલોની સુરક્ષા જરૂરી હોય તે કાયદાનો અમલ ગુજરાતની અંદર પણ બીજા રાજ્યોની જેમ થાય અને વકીલ પર જે જોખમો આવી રહ્યા છે પક્ષકારો દ્વારા, કેટલી વખત અસામાજિક તત્વો દ્વારા, કેટલાક જિલ્લાઓની અંદર વકીલો પર હુમલા થઈને મર્ડર સુધીના બનાવો બનેલા છે। એટલે વકીલ જ્યારે સુરક્ષિત ના હોય તેવા સંજોગોમાં તે ન્યાય અપાવી શકે નહીં અને તેના કારણે અમે વકીલ પ્રોટેક્શન એક્ટ માટેની માગણી કરવા માટે ગુજરાત સમક્ષ આજરોજ આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા આવેલા છે। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।